પોરબંદરની સરકારી હોસ્પિટલના આઈસીયુ વોર્ડના સ્ટાફની બેદરકારી સામે આવી છે, જેમાં ઝેરી દવા પીધેલ દર્દીનું મોત થતાં પીએમ કરાવ્યા વગર જ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો। આ બાબતે હોસ્પિટલ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। પોરબંદરના બગસરા ઘેડ પંથકમાં રહેતા રામભાઈ વિશાભાઈ ટીંબા નામના આધેડે 20 ફેબ્રુઆરીએ ઝેરી દવા પી લીધી હતી અને આ આધેડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હતા। ત્યારે આધેડનું સારવાર દરમિયાન હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મોત થયું હતું। ત્યારબાદ આ વોર્ડના નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈને મૃતક આધેડના મૃતદેહને પીએમ વગર જ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને હોસ્પિટલના એમએસ ડોક્ટર ગૌરવ ભભાણી દ્વારા તપાસ કમિટીની રચના કરી તપાસ સોંપવામાં આવી છે। હોસ્પિટલ સ્ટાફની બેદરકારી, જેમાં પીએમ કર્યા વિના પરિવારને ડેડ બોડી આપી દેવામાં આવ્યું છે, એ બાબતે કહેવા માગું છું કે એક કમિટીનું ગઠન હમણાં કરેલું છે। એ 5 જણાની કમિટી દરેક ઝીણવટભરી તપાસ કરશે અને આઈસીસીયુમાં જે સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કે ડૉક્ટર સ્ટાફ કે પોસ્ટમોર્ટમ રૂમની અંદર મેડિકલ ઓફિસર કે કોણ જવાબદાર છે એ માટેની સંપૂર્ણ વિગતો મેળવી અને એનો રિપોર્ટ આપશે અને એ રિપોર્ટ આપણે સુપરત હાયર ઓથોરિટીને કરી અને ત્યાંથી એ લોકો જે આપણે માર્ગદર્શન આપશે એ રીતે આપણે પગલાં લઈશું। પણ એટલું તો કહી શકાય કે આવું થવું ન જોઈએ અને ગંભીર ભૂલ છે। આભાર। આ તપાસ કમિટીમાં મેડિસિન વિભાગ, નર્સિંગ સ્ટાફના વડા સહિત 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।